જ્યાં જ્યાં આપણને બાળકૃષ્ણ દેખાય ત્યાં ત્યાં દેખાય એની વાલી ગાય. જે પશુધન આપણા મનમાં સમાયું હોય એની દરકાર આપણી ફરજ છે. ગુજરાત સરકારે પશુઓનું અભૂતપૂર્વ લાલન પાલન કરીને છેલ્લા 10 વર્ષમાં આણી છે દેશમાં શ્વેત ક્રાંતિ. માત્ર 10 વર્ષમાં અહીંયા દેશી ગાયના દૂધ ઉત્પાદનમાં 110% વધારો થયો અને કુલ દૂધ ઉત્પાદનમાં 75% વધારો થયો. છેલ્લા 10 વર્ષમાં દૂધ ઉત્પાદન 59 લાખ મેટ્રિક ટનથી વધીને 94 લાખ મેટ્રિક ટન થયું. આખા દેશમાં સૌથી આગળ છે ગુજરાત, કારણ કે આજે આપણે સહકારી માળખા હેઠળ રોજનું 85 લાખ લીટર દૂધ ઉત્પાદન કરીએ છીએ. મહિલાઓ દ્વારા સંચાલિત દૂધ ઉત્પાદક મંડળીઓને વધારાની 5% સહાય. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ડેરી ઉદ્યોગને પુનર્જીવિત કરવા કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અને જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના. કૃષ્ણના પગલાથી પાવન ધરતી ગુજરાતની. દૂધની નદીઓ વહીને અહીં વાત કરે વિકાસની. આને કહેવાય વિકાસ. સૌનો સાથ, સૌનો વિકાસ. ગુજરાતની જનતાને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.